समुद्र मध्य समाजितो में शरणं किमस्ति गुरुर्कृपालो कृपयावतेवा विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। कबीर नामं पतितं पुनीतं युगे युगे स्वामि हरन्ति दुःखं दातारमुक्तं पुरुषं पुराणं चरणारविन्दं सततं नमामि चरणारविन्दं सततं नमामि। ब्रह्मनिरूपणं ग्रन्थं कबीरस्य स्वरूपकम् ज्ञानवैराग्यसम्पादने अमृतं प्रतिपादिते अमृतं प्रतिपादिते। परमात्मा सद्गुरु कबीर साहब ने पूर्ण कृपा थी यानी आंतरिक अनुकंपा थी આપણી પર કૃપા વરસી કે આ ગ્રંથને સાંભળવા માટે આપણામાં પુનઃ જિજ્ઞાસા જાગી. નહીં તો 30 વર્ષના ગાળા તમારા ગામમાં ચાલ્યા ગયા હતા. 30 વર્ષના ગાળે ગયો બ્રહ્મ નિરૂપણ અહીં આયોજિત કરવામાં આવેલું. આ ટૂંકા ગાળામાં ફરીથી આપણે ભેગા થયા. બ્રહ્મ નિરૂપણ ગ્રંથના શ્રોતા બનવાનું સદભાગ્ય મળ્યું અને કબીર સાહેબના નિજ જ્ઞાનમાં ભીંજવાનું પણ અવસર મળ્યું. કબીર સાહેબ તો જગતના પ્રાણી માત્રને પ્રેમામૃતમાં ભીંજાવા માટે જ પધારેલા. એને કોઈ બીજો કામ નહોતું. પણ જગતના માણસોએ એ મહાપાત્રને સમજ્યા નહીં. કાશી નગરીમાં છૂટથી સદગુરુ કબીર સાહેબ નિજ નામની લાણી કરી. પૈસા ટકાની વાત નહોતી. એ નિજ નામને પ્રાપ્ત કરવા માટે એ ટાઈમમાં પાત્રો નહોતા. કાશી નગરી વિદ્વાનોની નગરી, પંડિતોનું નગર, બુદ્ધિવાદીઓની નગરી, પણ સાધના પંથ પર ચાલનારાઓનું અભાવ હતો. એટલે કબીર સાહેબે આ દિવ્ય જ્ઞાન એના પરમ શિષ્ય ધર્મદાસ સાહેબને
બાંધવગઢ નામના આજે જે પ્રતિષ્ઠિત છે એ ડુંગરામાં ગુરુ ચેલો બે, ત્રીજો કોઈ નહીં. ગુરુ ચેલો બે, એનું બેનું સંભાષણ. શિષ્ય પૂછતો જાય, ગુરુ એનો જવાબ દેતા જાય. બ્રહ્મ નિરૂપણ ગ્રંથ પ્રશ્નોત્તરી છે. ધર્મદાસ સાહેબના પ્રશ્નો છે અને સદગુરુ કબીર સાહેબનો એ પ્રશ્નો ઉકેલ, એનો જવાબ છે. જેમ ભાગવત પ્રશ્નોત્તરી છે, સુખદેવ મહામુનિ જવાબ આપે છે, પરીક્ષિત પૂછ્યા કરે છે. એ પ્રશ્નોત્તરીનો ગ્રંથ છે. પણ જ્યાં સુખદેવ મહામુનિ કથા કરતા હતા એ ગંગા કિનારે તો ઘણું સમુદાય હતો, ઋષિમુનિ સમુદાય ભરેલું હતું. પણ બ્રહ્મ નિરૂપણ ગ્રંથની જ્યાં ચર્ચા થઈ ત્યાં માત્ર સદગુરુ કબીર સાહેબ અને ધર્મદાસ સાહેબ, બાંધવગઢ આજે એ કિલ્લો છે ત્યાં ડુંગરામાં. આપણને એમ થાય કે આ ગુરુ ચેલામાં વાત થઈ ત્યારે આ વાત તમારી મારી પાસે કેમ આવી? સુમસામ ડુંગરામાં નિર્વય સ્થાનમાં કથા ચાલે છે, પ્રશ્નોત્તરી ચાલે છે અને ત્રીજો કોઈ નહોતો. અને કબીર સાહેબે નાઈ પાડેલી, કોઈને કહેશો નહીં. ધર્મદાસ તો એ લાખ દુહાઈ એ વાતા બહાર નહીં જાય. તો ધર્મદાસ સાહેબ તો કબીર સાહેબની જે દુહાઈ હતી એનું ખંડન કર્યું ને. આ ગ્રંથ આખો નાખો સંભળાયા પછી કબીર સાહેબે એના પર બેન બાંધ્યો છે. ધર્મદાસ તમને લાખ દુહાઈ છે, એ વાતા બહાર નહીં જાય. ત્યારે બહાર કેમ આવી? તમને મને એમ લાગે ધર્મદાસ સાહેબે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો કિલ્લો હતો તોડી નાખ્યો. ગુરુ આજ્ઞા વિહીન થઈ ગયા. પણ એવો નહોતો. એ બધી દુનિયાદારીની વાતો જે તમારી મારી પાસે બહાર હોય એ વાતોની વાત નહોતી. કબીર સાહેબ ફરમાવે છે, ધર્મદાસ અતિ મૂલ્ય ધરોહર હું તમને આપું છું. આ પ્રેમ રસાયણ તમને પાઉં છું. એ તમને દિવ્ય વાતો કરું છું ને, એ બહાર નહીં જાય, બહારની બહાર ન રહી જાય, એને અંદર ઉતારજો. મોટે ભાગે સભાઓમાં શ્રોતા વક્તાનું સંબંધ આમના સામનાનું છે. શ્રોતા સાંભળી છૂટી જાય અને વક્તા બોલીને છૂટી જાય. એ વાતના બહારની બહાર રહી જાય. કબીર સાહેબ સાવચેત કરે છે, હું જે તમને કહું છું એ વાતો બહાર ન રહી જાય. કારણ કે કાશી નગરીમાં વાતો ઘણી ફેંકી, ઘણા ઉપદેશ કર્યા, મેં મારો સ્નેહ રેલાવ્યો, પણ કોઈ પાત્ર ન મળ્યો, બધું બહાર ગયું. પણ અત્યારે તમને જે કહું છું તત્વની વાત, એ વાતા બહાર નહીં જાય. એ દિવ્ય વાતો, દિવ્ય સંદેશ બહારનું બહાર ન રહી જાય. એ તારા અંદરમાં ઉતારી છે. અને જે કોઈ ઉતારતા હોય એવા પાત્રો મળે, એ પાત્રોને પ્રેમથી આપજે. ધર્મદાસ હું બીજો કોઈ કામ લઈ અને મૃત્યુલોકમાં નથી આવ્યો. આપણે 12 ગામ ગયા હોય તો આપણા ઘરના કામ સાથે બીજાને 5 કામ હોય, એ લઈને ગયા હોઈએ. કબીર સાહેબ કે મારો પોતાનું કોઈ કામ જ નહોતો. આ જગતના પ્રાણી માત્રના ઉદ્ધાર માટે, આ સંસારના નંખાઈ ગયેલા પ્રાણીના હિતચિંતન માટે, આ બધા મરદાઓને ઊભા કરવા માટે, અને આખી જિંદગીમાં જ્યાં અટકી ગયા છે એને ચાલતા કરવા માટે, બસ એ 3 કામ મારા છે. मैं आया तुम काज शून्य से किया रे पयाना. હું જ્યાં ત્યાંથી નથી આવ્યો, શૂન્ય શિખર ઉપરથી આવું છું. કછું નહીં કછું ન રહાઈ તબમ રહે કહું સુનો ભાઈ. તમને એ વાત કહેવા આવ્યો છું, જ્યારે કાંઈ નહોતું ત્યારે હું હતો. એ તમને હું કહેવા માટે આવ્યો છું, પ્રતીતિ પાવા માટે, તમારા કામ માટે આવ્યો છું. અને શૂન્ય શિખરથી આવી સુધી મૃત્યુલોક સુધીની યાત્રા તમારા માટે. મેં આયા તુમ કાજ શૂન્ય સે કિયા રે પયાના.
શબ્દ સ્વરૂપી દેહ પુરુષ કા લાયા પરવાના. કોરો કોરો નથી આવ્યો. સત્પુરુષનું પરવાનું લઈને આવ્યો છું. પરવાનું તમને બધાને મફતમાં આપવા, પાસપોર્ટ ફોર સતલોક, એ કામ કરવા માટે આવ્યો છું. અને મારે એ તમને પરવાનું મફતમાં આપી દેવાનું. મારે કોઈ શરીર નથી, શરીરાંગ નથી અને અંગોય નથી. ઇન્દ્રિયો વિહીન મારો દેહ છે. હું તો માત્ર દેહી છું, દેહમાં બેઠેલો દેહી. પણ તમને ચર્મ નેત્ર વાળાઓને દેખાય નહીં. ચર્મ નેત્ર વાળાને, જેને આપણા બધાને ચર્મ નેત્રો મળેલા છે, ચર્મ નેત્રો વાળાઓને માત્ર માયાના બનાવેલા રમકડા હોય એ દેખાય. પુરુષને સ્ત્રી દેખાય, સ્ત્રીને પુરુષ દેખાય, બાપને દીકરો દેખાય, દીકરાને બાપ દેખાય, શત્રુ મિત્ર, તારો મારો, એ બધું આ નેત્રથી દેખાય. કારણ આ બધું માયાનું બનાવેલો, આ માયાના બધા કારખાનાઓના બધા સેમ્પલ્સ, એ બધા તમને મને દેખાય. બાકી પરમાત્મા તત્વની ઝાંકી કરવી હોય તો એને મારે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. દિવ્ય દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ જેને કહીએ. અમારા સંતોને જ્ઞાન દ્રષ્ટિ પણ કહે છે. જ્ઞાન દ્રષ્ટિ કરી દે છીએ. અંતરદ્રષ્ટિ તમારી મારી ઉઘડે એ કબીર સાહેબને ઘણું એમાં રસ હતું. અને તમારી મારી અંતરદ્રષ્ટિ ઉઘડે એટલે કબીર સાહેબે આ ગ્રંથ ધર્મદાસ સાહેબને થ્રુ તમને મને આપ્યું. મેં તમારા કામ માટે આવ્યો છું ભાઈ, તમારા કામ માટે આવ્યા છો. ત્યારે તમે એટલી ચિંતા તો કરો કે અમારું કામ બાપા કરવા માટે આવ્યા છે, તો આપણે એને સાહેબૂત થઈએ કે બાપા તમે કામ કરો, અમે તૈયાર છીએ. હમ આયા તુમ કાજ શૂન્ય સે કિયા રે પયાના. શબ્દ સ્વરૂપી દેહ પુરુષ કા મેં લાયા પરવાના. નહીં હૈ પ્રાણ મોરે પિંડ, નહીં મોરે દેહન કાયા. मैं आया तुम काज नहीं कछु मोहन माया. મને કોઈ પર મોહ નથી, મને કોઈ પર માયા નથી. મોહને સાથે માયા જોડાયેલી છે. મોહનું માયાનું સાથે ચોખ્ખો સંબંધ છે. મોહ દીકરો છે ને માયા માં છે. મને માયાનો સ્પર્શ નથી. હું તો હૃદયથી ભાવ ઉમડાવીને પ્રેમ વરસાવતો આવ્યો છું. અને એ મહાપુરુષે ઘણી ઘણી દિવ્ય સાખીઓ પણ તમારા મારા હિત માટે આપણને આપી. વેદના શ્લોકો છે એ કબીર સાહેબની સાખીઓ છે. વેદના શ્લોકો સંસ્કૃતમાં બન્યા, તમને મને કામ ન લાગ્યા, પણ સંસ્કૃતના વેદને કબીર સાહેબે શ્લોકોને સાખીઓ બનાવી. એ કબીર સાહેબની સાખીઓ વેદને પણ વટી જાય છે. શ્લોકોનો જે અઘરો અટપટો અર્થ છે એ સાખીઓમાં સરળતમ અર્થ કરીને તમારા મારામાં પ્રવેશ કરાવવા માટે આપ્યું છે. ગીતામાં પ્રસંગ આવે છે, કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન આવું જ્ઞાન મેં તમારે પહેલા કોઈને સંભળાવ્યું નથી. આ પ્રથમ સૌથી પહેલા આ જ્ઞાન તમને હું આપું છું. ખોટું પડ્યું. એ બધી આખી આખી ગીતા તો ત્યાં સંજય સાંભળતો હતો, મહેલમાં બેઠો બેઠો ધૃતરાષ્ટ્રને સંભળાવતા હતા. કૃષ્ણ ભગવાનના મોઢામાંથી વેણ નીકળે ને એના એ વેણ સંજય ધૃતરાષ્ટ્રજીને કહે. કૃષ્ણ ભગવાન કહે છે કોઈને સંભળાવી જ નથી. પણ સંજય ઉપર ગુરુ કૃપા હતી, અર્જુન ઉપર ઈશ કૃપા છે. ઈશ્વર એના પર ઢોળ્યા છે, પણ ત્યાં ગુરુ ઢોળેલા હતા. વેદવ્યાસજીનો શિષ્ય સંજય. વેદવ્યાસજી આશીર્વાદ આપ્યા, જાઓ સંજય, કૃષ્ણ ભગવાન જે કંઈ બોધ આપે અર્જુનને અને મહાભારતની લડાઈમાં જે કંઈ થાય એ રણાંગણમાં એ બધી ઘટનાઓ તમે જોઈ શકશો. તો બાપજી એના માટે મારે ક્યારે સાધના કરવી, ક્યારે યમ નિયમ ક્યારે મારે આદરવા,
ક્યારે મનનું સમન કરવું, ક્યારે ઇન્દ્રિયનું દમન કરવું, ક્યારે બને? ગુરુ કૃપા હે કેવલમ. તો શિષ્ય આશ્રિત થઈ ગયો છે ને, આશ્રિત શિષ્ય થઈ ગયો હોય પછી ગુરુ એના પર ઢોળે. ત્યાં ઈશ કૃપા છે, અહીંયા ગુરુ કૃપા છે. કૃષ્ણ ભગવાન બોલે છે તો આખો નો આખો સંજય અહીંયા મહેલમાં સંભળાવે છે. આમ કૃષ્ણ ભગવાનનું આખો ને આખો સાર ધૃતરાષ્ટ્રે સાંભળ્યું પણ ગ્રહણ ન કરી શક્યા. અહીંયા તો ધર્મદાસ સાહેબે ખૂબ ગ્રહણ કર્યું, પરમાત્માને વંદન કર્યા. વંદન કરીને પરમાત્મા કૃષ્ણ ભગવાનની જેમ જ કબીર સાહેબને નમ્યા. બાપજી મારે જેવો તો આ જગતમાં કોઈ દીનહીન નહીં મળે, અને આપને જેવો પરમ દયાલુ, આપને જેવો પરમ કૃપાલુ કોઈ જગતમાં મળે નહીં. અને ખરેખર કબીર સાહેબ જેવો પરમ દયાલુ તત્વ આજ સુધી પૃથ્વી મંડળ પર નથી આવ્યો. ડાયરી ઓર તો નોટ કરજો. આપણે કોઈનું હિત કરીએ ને, જ્યાં સુધી ઓલો તમને મને માને ત્યાં સુધી હિત કરીએ. એ તમને મને માનતો થઈ જાય તો આપણે કટ. પણ કબીર સાહેબ તો આખી કાશીમાં બધાને પગે લાગ્યા છે. પંડિત હોય કે પુરાણી હોય, ચંડાલ હોય કે ચોર હોય, બધાને પગે લાગે. ભાઈ હું તમને પગે લાગુ છું, તમારો કામ થઈ જાય એવું કરો, તમારો ભલો થઈ જાય એવું કરો. અને આવી ભાવના જાગે તો મને મળો. હું તમને તમારા જીવનમાં તમારું ભલું કેમ થાય તે તમને પાઠ ભણાવીશ. તમે તમારો ભલો કરો. જન્માંતરથી, આજથી નહીં, જન્માંતરથી તમારા હૃદય મંદિરમાં અંધારું છે. તમને તો ક્યાં ખબર છે? ભટક્યા કરો છો બહાર ભટકે ને શું ખબર મારા ઘરમાં અંધારું છે? તમે બહાર ભટકો છો. પણ હું તમારા દરેકના હૃદય મંદિરમાં આંટા મારીને આવ્યો છું, કારણ મારે તમારું ભલું કરવું છે. તમારા દરેકના ઘટમાં અંધારો છે. તમારા બંગલાઓમાં, તમારા ઘરોમાં, તમારા આવાસોમાં ઘણા દીવાતમાં પ્રગટ કર્યા છે. પણ મારી એક વાત માનો, તમારા ઘટમાં દીવો નથી એટલે તમારા ઘટમાં અંધારો છે. ઘટમાં અંધારો છે એટલે તમારામાં જ્ઞાન દ્રષ્ટિ ક્યાંથી આવે? ઘટમાં અંધારો છે તો તમારા ઘટમાં બિરાજમાન તમારો બાપ તમને કેમ દેખાય? નહીં તો હે જગતના પ્રાણીઓ, તમારો સગો બાપ તમારા ઘટમાં બેઠેલો છે અને 100 વર્ષ સુધી તમારી રાહ જોવે છે. આપણો સગો બાપ ભલે આપણા પર મોહ રાખતો હશે, પણ મુશ્કેલીના ક્ષણોમાં તમારી પાસે ન હોય. પત્ની તમારું અંગ છે, પણ જ્યારે આપણે બાથરૂમમાં બંધ હોઈએ અને ત્યાં હાર્ટ એટેક થઈ જાય તો પત્ની સાથે ન હોય, પણ એ પરમાત્મા ત્યાં સાથે હોય. 1.5 બાય 1.5 બાથરૂમમાં માંડ આદમી ગરી જાય. પત્ની કે મારે તમને નવરાવા છે, પણ ક્યાંથી કરવાનું કે? પણ તોય પરમાત્મા તમને ન છોડે. એ 1.5 બાય 1.5 બાથરૂમમાં પરમાત્મા તમારી સાથે, કારણ કે એ જાણે છે કે આ મારું છે, એનું ભલું કરવું છે મારે. એનું ક્યારે ભલું થાય? સંત મહાત્માની એ માળા. એ જગતના પ્રાણીનું ભલું ક્યારે થાય, એનું ભલું ક્યારે થાય, એ જ એની માળા. અને કબીર સાહેબ તો આટલા બધા દયાલુ, મેં વાત કરી કે આવો પાત્ર જગતમાં જૂટે નહીં. હે ભાઈ, મારા કયા પ્રમાણે ચાલો તો તમારું ભલું થાય, અને મારી વાતને માની લ્યો તો હું તમારો ગુલામ, તમે મારા બાપ. કોઈ ઉપદેશક કોઈ શ્રોતાઓને એમ નથી કીધું હોય કે તમે મારા બધા બાપ છો. મારી વાતને માની લ્યો, તમારા ભલા માટે તમારા ઘટમાં દીવો પ્રગટ કરો, આ મારી વાત છે. એ વાતને માની લ્યો તો તમે મારા બાપ. અરે બાપ નહીં તો મારા દાદા, મારા મોટા ભાઈ. તમને બાપ બનાવો, તમને દાદા બનાવો, મારો મોટો ભાઈ બનાવો, અને તમારા ચરણોમાં પડીને તમારી ધૂળ મારા માથે ચડાવજો. તમે તમારા ઘટમાં દીવો જગાવો તો, તમે તમારો ભલો કરી લ્યો તો. આવો પ્રાણી, આવો દિવ્ય પરમ તત્વ, આવો તમને ક્યાંય મળ્યું છે? સામેવાળાને એમ કહે કે તે મારો બાપ, તું મારો કાકો, તું મારો મોટો ભાઈ. પણ હું તમને કહું, તમારા ઘટમાં દીવો પ્રગટ કરો, કારણ કે જન્માંતરથી અંધારું છે. દાદા ભાઈ બાપ કે લેખો, ચરણ હોય હું બંદા. તમારો ગુલામ બીજક, ક્યારે ટાઈમ મળે તો બીજક જોજો. દાદા ભાઈ બાપ કે લેખું,
મારા બાપ તમે, મારા દાદા તમે, મારા મોટા ભાઈ, એ કક્ષાએ તમને માનીશ. ચરણ હોઈ હું બંદા, અબ કી પુરિયા જો નિર્વારે, સોજન સદા આનંદ. दादा भाई है बाप के लेखों, और चरणन होई हूँ बंदा, अब की पुरिया जो निर्वारे, सोजन सदा आनंद. પરમાત્માએ નરદે નથી આપ્યો તમને, મને હીરા પન્નાની બનાવીને પડીકી આપી છે. પુડી એટલે પડીકી. આ નરદે પડીકી છે, પણ કિંમતી પડીકી, એટલે હીરાવાળી નહીં પડીકી હોતી, કિંમતી પડીકી. એવી પરમાત્માએ તમને મને કિંમતી પડીકી આપ્યું છે, તમને મને પડીઓ આપ્યું છે બધા ભાઈઓને. હવે જ્યારે તકલીફ પડે ત્યારે એ પડિયાને, એ પડીકીને એને ખોલવાની, ખોલીને એમાંથી એકય દાણું કાઢીને એક હીરો તમે વેચો તો લાખ મજા. એમાં તો હજારો હીરા છે પડિયામાં તો. પણ કબીર સાહેબ કે કોઈએ આ જિંદગીમાં આવ્યા પછી પોતાના આ નરદેહના અંદરમાં પરમાત્માએ શું પડીકી મૂકેલી છે એને ક્યારે કોઈ ઉઘાડી જ નથી, એ પડીકીને કોઈ ખોલી જ નથી. કબીર સાહેબ કે ઘણા મૂર્ખા એવા છે કે સીલબંધ પાછી લઈને જાય. પરમાત્મા પૂછાય, આ પડીકીમાં તમને હીરા પન્ના માણેક મોતી બધા ભરીને દીધેલા, એને તમે ખોલી જ નહીં. એમ તો જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ, દયા, ધૈર્ય, પરોપકાર, એમાં કેટલા બધા દિવ્ય તત્વો તમને આપેલા, એમાં એકેય કામ ન લીધું. એકેય કામ લઈ લીધું હોત તો ડંકા વાગી જાત, ભયો થઈ જાત. એક જ્ઞાન જો ઉતરી ગયો હતો આખા જગતનો ભલો કરે એ માણસ. વૈરાગ ઉતરી જાય તો પ્રાણી માત્રના મેલને ધોવે. પરોપકારી બની જાય તો આખા જગતના પ્રાણીઓને સુખી કરે. પરમાત્માના કાળજાનું પાત્ર બને. પણ જગતનો માણસ, કાળા માથાનો માણસ પોતાનું સત્યાનાશ કરવામાં પાવરધો. તમારો મારો સત્યાનાશ એટલો કોઈ ન કરે જેટલો આપણે પોતે કરીએ છીએ. આપણો માણસ પોતાનો જેટલો સત્યાનાશ કરે છે એટલો બીજો કરી શકતો જ નથી. આવી કિંમતી પડી પરમાત્માને આપેલી, અને એ પડીકી ઉઘાડી નહીં હોય અને સીલબંધ લઈને પરમાત્મા પાસે પાછો એમને જમા કરાવવા ગયો હોય. પરમાત્મા કે ભૂલ કરી, તમને નરદેહ આપેલું. હવે એવી ભૂલ ક્યારેય નહીં કરું ભાઈ. તમને નરદેહ ના અપાય. તમે તો નરદેહની પડિયાને ક્યારે ખોલી જ નથી, આ પુડિયાને અડ્યા જ નથી. અબકી પુરિયા જો નિર્વારે, આ વખતે આ જીવનમાં તમને મને જે પડીકી આપી છે એનો જે નિર્વાર કરે, એને ખોલે, એનો ઉપયોગ કરે. સોજન સદા આનંદા, એ માણસ કાયમ આનંદમાં રહેવાનું, એ સદા આનંદનું પાત્ર બની જવાનું. જે પડકી ખોલે તે, એ પડકી કબીર સાહેબે ત્યાં બાંધોગઢમાં ખોલી. કાશીમાં કોઈ પાત્ર ન મળ્યો, કાશીમાં કોઈ ગ્રાહક ન મળ્યો. સેત મેત મેં દેતા હું લેતા કોઈ ના. કબીર સાહેબના નિહાકા છે. શું કરું, મારે મફતમાં આપી દેવું છે, પણ શું કરું, આ કોઈ લેતા નથી. જેમ એક બાપો પોતાના દીકરાનું ભલું કરવા માટે બધું કરી છૂટતો હોય અને દીકરાને કંઈ મનમાં ના આવે કે મારો બાપો કંઈ કરે છે, એ બાપો જે નિહાકા નાખે એના કરતાં વધારે નિહાકા કબીર સાહેબના કાશીમાં. હું બધા માટે રોઉં છું કબીર સાહેબ કે કોઈ મૂર્ખ મારી વાતને સમજતો નથી. કબીર સાહેબ રોયા છે. કબીર સાહેબ આખી કાશીને ધમરોળી નાખેલી સત જ્ઞાનથી, પણ કોઈ પાત્ર નહીં મળ્યો. ત્યારે અંતે કાશીમાં કબીર સાહેબ રોયા. પોતાનું કામ નહીં થયું એટલે નહીં, જગતમાં દુઃખ પડ્યો એટલે નહીં, 52 કૃષ્ણમાં કોલસા કરી નાખ્યા તળીને બોલ્યા બાદશાહે, એટલે માટે નહીં, એમાં ન રોયા. પણ મેં આ જગત માટે આખી જિંદગી રોયો છું, એનો ભલો કરવા માટે કોઈ સમજ્યા જ નહીં. મેરો હું યા જગત કો और मोको रोवे न कोई, मोको रोवे सो जना जो शब्द विवेकी होय. मैं रोऊं या जगत को मोको रोवे न कोई. આખા જગત માટે હું રડીને રોઈને દોડીને હેરાન થયો, પણ મારી વાતને કોઈ ન માન્યા. મોકો રોવાને કોઈ,
મારી વાતને કોઈ સ્વીકાર ન કરી શક્યા, કારણ કે શબ્દમાં સમજ્યા જ નહીં. ગુરુ કોને કહેવાય, ચેલો કોને કહેવાય, એમાં કોઈ સમજ્યા જ નહીં. ધર્મદાસ આ પ્રશ્ન કર્યો. બાપજી વાત તો સાચી, સાચા સદગુરુ હોય તો એ પોતાના શિષ્યને ધન્ય ધન્ય બનાવે. સાચા સદગુરુ કોને કહેવાય એની તરીકે આ વાત કરો ને. સાચો સદગુરુ આ ભવસાગરનું સૌથી મોટો નાવિક છે, નાવિક. કર્ણધાર સદગુરુ દૃઢ નાવા, દુર્લભ કાજ સુલભ કરી પાવા. તમારી જિંદગાનીમાં દુર્લભ કામ હોય તો એને સુલભ કરનારો એ કોઈ પાત્ર હોય તો સાચો સદગુરુ. કર્ણધાર સદગુરુ દૃઢ નાવા, તમારા મારા જીવનની નાવનો એ મોટો કર્ણધાર છે, મોટો ખારવો છે એ. અને ભવસાગર તો તમને ખબર છે તળિયા વિનાનું છે. તળાવમાં પડી ગયા તો કઈ વાંધો નહીં, તળિયું આવે ને 50 ફૂટે. દરિયામાં પડી ગયા તો 35 કિલોમીટર તળિયું આવી જાય. પણ ભવસાગરમાં પડ્યા તો તળિયું નથી, ચાલ્યા ગયા ગયા જ ગયા. જે ગયા છે જે જાય છે જ. અને પછી પુની પુની જન્મ, પુની પુની મરણમ, પુની પુની જનની જઠરે શયનમ. વારે વારે મરવાના, વારે વારે જીવાના, વારે વારે માતાઓના ગર્ભમાં શેકાવાના. માતાઓ પરોઠા બનાવતી હોય અને બરાબર તાવડી ઉપર પરોઠો વણીને મૂક્યો હોય અને તવો બરાબર આવ્યો હોય ને જ્યારે એનામાં તેલ ઘી જે ઘરમાં હોય એ નાખે, જે છમકારો થાય, આવો નવો છમકારો માના ઉદરમાં થાય છે બાળકને. આવા ગરમ ગરમ છમકારા શેકાય છે રીતસરનો. અને એવું એકવાર નથી શેકાણો. પુની પુની જન્મ, પુની પુની મરણમ. વારે વારે જન્મ્યો, વારે વારે મર્યો, વારે વારે ધરતીની ધૂળ ચાટી, અને કોણ જાણે પાછી ગમીને વારે વારે આવ્યો. પ્રાણીને શું પાપ લાગ્યો છે એ માયાની લાળને છોડી શકતો નથી. એ માયાની લાળ એવી મીઠી લાગી છે એને પ્રેમ પિયુષને અડ્યો જ નથી, સંતોના સંગમાં સ્પર્શ કરવા ગયો જ નથી, મહાપુરુષોના વેણ માન્યા જ નથી, મનના કયામાં ચાલ્યું. એટલે માટે જન્મ મરણના ધક્કા એ ક્યારે બંધ ન થયા. અને ભવસાગરમાં પડ્યું તો એમાં ચાલ્યું જાય, તળ્યું જ નથી એમાં. કબીર સાહેબ કે ધર્મદાસ તું ક્યાં ગા, તળિયા વિનાના ભવસાગરમાં ન ચાલ્યો જતો. સદગુરુ એને કહેવાય જે પોતાના શિષ્યનું બધું કરે. માતા બાળકનું બધું કરે, નાના બાળકનું ન ધોવાનું ધોવે, એને નવરાવે, પોતે જાગે, એની રક્ષા કરે. એ રીતે શિષ્યનું સદગુરુ બધું કરે. નમામિ સદગુરુમ દેવમ રક્ષાધીશમ જગત ગુરુમ લોક કલ્યાણ હિતાર્થાય પાવનમ પદ્મમ ધરે. ધર્મદાસ એને સદગુરુ કહેવાય જે પ્રાણી માત્રના ભલા માટે જ આ મૃત્યુલોકમાં પગ ધરે અને અપાવનને પાવન કરે. એ મૂર્ખાને બ્રહ્માના બાપ જેવો બોધ આપે. જીવ તો મૂર્ખ છે, બ્રહ્માના બાપ જેવો એને બોધ આપે. આ જીવને સૌથી કિંમતી તત્વ ગુરુ મહારાજ નામ આપે. જે ગુરુ તમને મને નામ આપતો હોય, નામ આપ્યા પછી માયાથી તમને મને જુદા કરી દેતા હોય, વારે વારે ખોળ્યો ધારવું ન પડે એવે પંથો ચલાવી દેતા હોય, જન્મ મરણના ચક્કરથી છોડાવી દેતા હોય, આવા સાચા સદગુરુ મળી જાય તો ધર્મદાસ એને આગળ જીવન કુરબાન કરી દેવાનું. એ ગુરુ મહારાજના વેણ ઉપર આપણું જીવન કુરબાન કરી દેવાનું. એની શેન ઉપર આપણે ઢોળાઈ જવા જોઈએ. નરસિંહ મહેતાને કોઈ પૂછ્યું ગુરુ મહારાજની શું કિંમત? નરસિંહ મહેતા રોવા માંડ્યા. તમે ગુરુ મહારાજને ક્યાં યાદ કર્યા? આખી જિંદગી એના ગુણગાન ગાયા તો એ ગુરુ મહારાજના ગુણગાન હું ગાવી શક્યો નહીં. એટલા ઉપકાર હતા એના. મારા શરીરનું ચામડો ઉતારી એની મોજડી શિવડાવી અને એ મોજડી મારા ગુરુ મહારાજને પહેરાવું મારા ખાલના શરીરના ચામડાથી, તો એ ગુરુ મહારાજના ઋણમાંથી ઉરણ ન થવાય. મારે ક્યાં એને ગુણગાન કરવા? કેમ મારા
गुरुजी ना गुण लगाऊं रे, मैं केम मारा गुरुजी ना गुण लगाऊं रे। ब्रह्मा विष्णु के कहूँ महादेव ने, कोनी तोले सर खाऊं रे, केम मारा गुरुजी ना गुण लगाऊं रे। એને બ્રહ્મા કહું, વિષ્ણુ કહું કે મહાદેવ કહું કે સમજાતું જ નથી, કારણ કે ત્રણેયને ભેગા કરું તો મારા ગુરુજીને તોલે ના આવે, કોની તોલે સરખાવું રે। ब्रह्मा विष्णु के कहूँ महादेव ने, कोनी तोले सर खाऊं रे, केम मारा गुरुजी ना गुण लगाऊं, केम मारा गुरुजी ना गुण लगाऊं। आतन केरी खाल उतराऊं ने, एनी मोजड़ी सीवड़ाऊं रे। आतन केरी खाल उतराऊं ने, एनी मोजड़ी सीवड़ाऊं रे। मारा गुरुजी ने चरण धराऊं तो ऋण थी ऋण नहीं थाऊं रे, केम मारा गुरुजी न गुण लगाऊं रे। मारा गुरुजी ने चरण धराऊं तो ऋण थी ऋण नहीं थाऊं रे, केम मारा गुरुजी न गुण लगाऊं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात परम ब्रह्मा, तस्मै श्री गुरुवे नमः। एना करता नरसिंह मेहता डगलो आगळ, ब्रह्मा विष्णु महादेव एना गुरुजीने तोलમાં ના આવ્યા, એ નરસિંહ મહેતાનો અનુભવ છે ને, આંતરિક અનુભવ। ધર્મદાસ ગુરુ મહારાજની કિંમત પ્રાણી પોતાની બુદ્ધિથી ન કરી શકે। ગુરુ મહારાજ બુદ્ધિવાદના પાત્ર નથી, બુદ્ધિના તરાજવામાં કોઈ તોલવા ગયો હોય તો ગુરુ મહારાજને તોલી શકે નહીં। અને ગુરુ મહારાજનો જે પરોપકાર છે પ્રાણી માત્ર માટે, એ પરોપકારનું બદલું આખો જગત ભેગું થઈ જાય તો ગુરુ મહારાજના પરોપકારનો બદલો ના આપી શકે। આવું ગુરુ મહારાજનું દિવ્ય મહત્વ। યદ ગુરુ યદ કૃપા સિંધો યદ જ્ઞાતા યદ ધીમહિ તદેવ સર્વમ સુખમ સર્વદા જ્ઞાન મંગલમ। એવા દિવ્ય ગુરુ ધર્મદાસ જ્યાં બેઠા હોય ત્યાં જ્ઞાન વૈરાગ શીલ સંતોષ ઝાડુ મારતા હોય। એ ગુરુ મહારાજ જ્યાં બિરાજમાન રહેતા હોય, પરમાનંદ વરસતો હોય, એવા ગુરુ મહારાજનું સાનિધ્ય મળી ગયો હોય તો સ્વર્ગના સપનાને સેવા પડે। એવા દિવ્ય મહાપુરુષ જ્યાં હોય ત્યાં સ્વર્ગ આપણા આપ આવી જાય, એને મેળા આવી જાય। સાંડિલ્ય મહામુનિ પાસે એકવાર ધર્મરાજા આવ્યા, બાપજી તમારી બહુ સાધના, ગજબની ભક્તિ, ગજબ તમારો યોગ, તમે જીવનની કાંઈ પણ ચિંતા કર્યા વિના યોગમાં પોતાના જીવનનું ઘા કર્યું છે, તમારે જેવું યોગી આ સુધી મેં જોયો નહીં। સાંડિલ્ય મહામુનિની પ્રશંસા કરી। સાંડિલ્ય મહામુનિ પૂછ્યું, ભાઈ કારણ શું છે પ્રશંસા કરવાનું? કે આપ જેવા પરમહંસ અમારા સ્વર્ગમાં આવે તો સ્વર્ગ અમારો ધન્ય ધન્ય બની જાય ને, એટલે વિમાન લઈને આવ્યો છું, વિમાનમાં બિરાજો બાપજી અને આપ સ્વર્ગે પધારો। સાંડિલ્ય મહામુનિ બોલ્યા, ઇન્દ્ર મારે સ્વર્ગે જવાની કોઈ જરૂર નથી,
જ્યાં હું છું ને ત્યાં સ્વર્ગ આંટા મારતો હોય છે. તમારા સ્વર્ગમાં તો ક્યાં જ્ઞાન છે, ક્યાં વૈરાગ છે, ક્યાં શીલ છે, ક્યાં સંતોષ છે? પણ હું જ્યાં બેઠો હું, મારા અંતઃકરણમાંથી ભરપૂર ખજાનો, એમાંથી જ્ઞાન નીકળ્યા કરે, વૈરાગ નીકળ્યા કરે. અને સંત મહાત્મા જ્યાં બિરાજમાન હોય ને એ ઠેકાણે તમે જઈને બેઠો તો તમને શાંતિ લાગે. એનું કારણ શું? એ વાતાવરણ દિવ્ય હોય છે. એ વાતાવરણમાં આ પરમ સંતની સાધના પ્રસરેલી હોય છે, પ્રસરેલી. અને જે સાધના કરી હોય એ સાધનાના અણુ પરમાણુ વિદ્યમાન બની ગયા છે આખા વાતાવરણમાં. એ ઠેકાણે તમે શ્વાસ લેવા માટે જાઓ, તમને પરમ શાંતિ લાગે. મનિરામની ક્રિયા ત્યાં બંધ થઈ જાય. મનસ ચંચલતા ગતા હૈ, મન ચંચલતા હીન બની જાય, ચંચલ મન ખતમ થઈ જાય. ત્યાં મન વિલીય છે, ત્યાં મન વિલીન થઈ જાય, ઓગળી જાય. જો તમારી મારી જિંદગાનીમાં આવા ક્ષણ મળી જાય ક્યાંય, આવો કોઈ દિવ્ય મહાપુરુષ કે જેના સાનિધ્યમાં બેઠવાથી તમને મને કંઈક શાંતિની અનુભૂતિ થાય છે, તો એવા ઠેકાણે જીવનને કુરબાન કરવામાં કોઈ તકલીફ નથી. આ સોદો કંઈ મોંઘો ન પડે. એના અનંત જન્મના સાધનાના ફળ એ તમને મને મફતમાં મળે. પરોપકારનો ભાવ છે એટલે પ્રાણી માત્રને આમંત્રણ આપે. દશરથજીને ઘણી વાર वशिष्ठ बाप जी कहता, दशरथ जी तुम चेला बने तब से एक रात मेरे आश्रम में कभी निकाली नहीं तुमने. ना अपने कंठी बंधावी होय एने પછી क्या गुरु ना आश्रम में एक रात रोकना आश्यु के गुरु નું બધું चेतन वर्ष है. तुमने कंठी बंधाई, तुमने नाम दान लिया, उसके बाद एक दिन भी दशरथ जी तुम आश्रम में रात को नहीं रुके, कभी रात को रुको? तो बाप जी क्या रोकाइए, मन टाइम જ ક્યાં છે. ચક્રવર્તી સમ્રાટ છું, દેશ દેશના રાજાઓ, ખંડિયા રાજાઓ, પ્રખંડના રાજાઓ લાઈન લાગ્યા હોય અને પોતપોતાની મુશ્કેલીઓ કહેતા હોય, એના ઉકેલમાં જ મારો આખો દિવસ ચાલ્યો જાય. એટલું બધું થાકી જાઉં છું, રાત્રે પછી આવવાની હિંમત નથી હોતી, आवाना भान ज न हो. दशरथ मैं तो इसलिए कहता हूं, तुम दिन भर में इतने मशगूल होते हो दुनिया के काम में, रात को जाके सो जाते हो, तो ये नरदेह परमात्मा ने जिस काम के लिए दी है वो काम तो नहीं करते हो. आ देह में तो जीती जिंदगी परमात्मा ने भरी लेवू पड़े. आ जीवन कोथळा में परमात्मा नाम अनाज भरी लेवू पड़े. एटला जीवन कोथळो मळेलो छे. एमां काम अने क्रोध अने लोभ अने मोह ने ठासी ठासीने भरवाना एना माटे नथी मळेलुं. प्रपंचमांथी विरति माटेनो नरदेह मळेलो छे. शू करूं बापजी, मने टाइम नहीं. तू नहीं कर सकता भजन, एक काम कर, रात को मेरे आश्रम में आके सो जाया कर, भले ही सो जा. दशरथ जी, रात के टाइम में मैं पद्मासन पर बैठ के और मेरी सुरता को परमात्मा के साथ जोड़ता हूं. साचा महात्माओं राते में ओछा ऊंघे पण परमात्मा साथे तार जोड़े. तार सुरतानु तार परमात्मा साथे जोड़े. दुनिया थी तोड़े और परमात्मा साथे जोड़े, एनु नाम संत. और परमात्मा थी तोड़े और दुनिया साथे जोड़े, एनु नाम संसारी. आपणा बधाना तार परमात्मा साथे तूटेला छे. परमात्मा कोईने आ जगत में शून्यावकाश में नहीं मोकल्या. परमात्मा कृपा करीने तमने मने चेतन्य तंतु आपेलो छे, चेतननो दोरडो आपेलो छे कि दीकरा आ दोरडानो एक छेड़ो तमारा अंतःकरण में राखजे, दिल में, बीजो छेड़ो मारी तरफ फेंकजे आकाश मंडल में, अने मन मळवा माटे आ दोरडे दोरडे सुरताने चढ़ावजे. हूँ हामेथी 5 डगला आवीने तमने मळीश. परमात्मानो आपेलो चेतन्य दोरडो, चेतन्य डोर, चेतन्य तंतु, ए परमात्मा ने मळवा माटे तो आपणे साचवी राख्यो नहीं, पण ए तंतुना कटका कर्या. थोड़ो कटको मासी में जोड़्यो, थोड़ो मामा में जोड़्यो, थोड़ो भाई में, भत्रीजा में, पछी जे व्यसन होय व्यसन में, आदत होय आदत में, पछी गणपण में, प्रपंच में, हाय हाय में, मायाना कोथळा भरवा में, ए तंतुना, ज्ञान तंतुना, ए चैतन्य तंतुना 1000 कटका कर्या. कोई संत महात्मा ने दया आवे कि बिचारा ने पासे तंतु तो हतो परमात्मा ने आपेलू, ए तंतु ने सीधो ब्रह्मांड में फेंक्यो होय तो चढ़ी जात, पण एने भूल थई छे
કટકા કરી નાખ્યા, ચાલો કટકા જોડી દઈએ. પણ આ મૂર્ખાએ આવા કટકા કર્યા ને, બે બે આંગળના કે ગાંઠીને વળે. જો કહે કે લાંબા રાખ્યા હોત ને દોઢ હાથના, તો બિચારા મહાત્માએ કંઈ જોડી દીધા હોત. પણ દુનિયાભરના સંબંધો, દુનિયાભરના વ્યવહારો, દુનિયાભરના ભોગ, દુનિયાભરના રોગ, દુનિયાભરના શોક, દુનિયાભરના પ્રપંચ, આવા બધા ઠેકાણે પોતાની સ્મૃતિને ત્યાં મોકલી. જ્યાં જ્યાં જે ઠેકાણે તમને જે પદાર્થની સ્મૃતિ છે, ત્યાં તમારો ચેતન દોરડો ગયેલો છે તો સ્મૃતિ હોય. ચેતનની સિવાય ક્યાંય સ્મૃતિ નથી હોતી. હવે આવા આપણે કટકા કરી નાખેલા છે એ દોરડાના, કે હવે સંતો મહાત્મા મળે છે તો નથી મેળ ખાતું. ઘણા કહેતા હોય, ભાઈ મહાત્મા તો ઘણા મને મળ્યા, ઘણા ભટકાણા, પણ કોણ જાણે મારો તો એવું ને એવું છે. પણ એવું ને એવું રહે ને, કટકા ટૂંકા કરી નાખ્યા. ભૂલ તમારી છે. સંત મહાત્મા તો તમને જોડવા માટે જ પધાર્યા હોય, જોડવા માટે, જગતથી તોડવા માટે, એ પરમાત્માનું તમને મને બોધ આપવા માટે, તમને ધણી કરવા માટે એ સંત મહાત્મા પધાર્યા હોય. પણ હવે એની કારીગરી કામ કરે એમ નહીં રહી, કારણ કે તમે કટકા ઝીણા કરી નાખ્યા. હજી જો તમે સમજીને કટકા પાછા ખેંચી લો ત્યાંથી, જ્યાં તમે લાંબા પાથર્યા છે. ઘણા માણસ એવા પાગલ હોય છે, પોતાના જીવનનો આટલો લાંબો પાથરી દેતા હોય છે, જાજમની જેમ, બધાને માટે. કાકી ને કાકા અને ફઈની ભત્રીજી, સંસારના પ્રપંચ, એ જીવનની જાજમને આટલી લાંબી પાથરી દે, પણ જવાનો સમય આવે ત્યારે એ જીવનની જાજમને સંકેલી શકતા નથી. આટલી લાંબી પાથરેલી આખી જગતની, દુનિયાની, વિસ્તારની વિધિમાં ત્યાંથી પાછી સંકેલે. એટલે પણ ડચકા ખાતો મરી જાય. વાસનાની જાજમ એમને એમ રહી જાય જગતમાં. એ વાસના તમને મને ઉપાસના ખતમ થાય એટલે પછી પાછું બોલાવે. જગત મળ્યો હતો પરમાત્માની કૃપાથી ઉપાસના માટે, પણ આપણે વાસનામાં જીવન ખતમ કરી નાખ્યું. મોત તમારે મારામાં તો ભમે છે એ ખબર ન પડી, અને મોત જ્યારે ત્રાટકીને તમને મને પછાડ્યા ત્યારે બીજાને ખબર પડી, તો એને તો ન પડી ને. મોત પછાડે ત્યારે એ તો બેભાન બની જાય, બીજાને ખબર પડે. પણ બીજાને અત્યારે મરવાનું નથી. મરવા ટાણે જેને મોત પછાડાય એ મૂર્ખાને ખબર નથી પડતી, બેહોશી આવી જાય. બીજા તરફડિયા ખાતા જોવે છે, બીજા ઊભા, પણ એને એમ કે હમણાં તો વાર છે ને હજી, આ ભલે તરફડિયા ખાતો. જો એમાંથી આપણે લક્ષ લઈ લઈએ, કરે આવી દશા મારી થવાની છે, દાદાની આમ થઈ હતી, પરદાદાની આમ થઈ હતી, બધાના મોઢામાં ફીણ આવી ગયેલા હતા અને તરફડિયા ખાતા હતા. આ ઘાટે તો મારે પાણી પીવું પડશે, આ સીડીએ તો મારે ચડવું પડશે, આ મોતની વાગણ મને નહીં છોડે. એ ટાઈમ તમને મને જો લક્ષ લેવાઈ જાય અને સાચો તમને મને ભાસી જાય કે વાસ્તવમાં આ ઘટના દરેકના જીવનમાં ઘટનારી અકાટ્ય ઘટના છે. બાળક હોય કે વૃદ્ધ હોય, જવાન હોય કે પ્રૌઢ હોય, સ્ત્રી હોય કે પુત્ર હોય, પુરુષ હોય કે નાતી હોય, એ ઘાટે તો તમારે મારે ચડવું પડશે. 2 દિવસનો જન્મેલો બાળક અગર એને આ જગતમાં પગલાં માંડવાના નહીં ભાગમાં લખ્યા તો એને એ ઘાટે ચડવું પડે. એ લક્ષ્ય જો તમને મને આવી જાય કે પરમાત્મા આવો તો જો ઘટનાક્રમ મારા જીવનમાં ઘટે તો મને સહન ન થાય. આવી ઘાટી મારે ન ચડવું. ફીણ આવી જવાન, તરફડિયા ખાવાન, ઘણા મલમૂત્ર વિસર્જિત થઈ જાય. ઘણાને મેં જોયા છે મરતા ટાઈમે 1.5 હાથ અધર થઈને પછાડા ખાય, ઉલળે આમ. એ ઘટના મારી જિંદગીમાં ના આવે એવો આપણે સંકલ્પ લઈએ અને પછી એવી રીતની જીવનચર્યા કરી નાખીએ તો ઘટના નહીં ઘટે આવી. પણ જે જોવે એને આમ થાય કે આ તો ભાઈ તરફડે છે ને, એને આવા કર્મ કર્યા છે, એના કરેલા કર્મો ભોગવા પડે છે. તો તમે ક્યાં દૂધમાં ધોઈને કર્મ કર્યા છે? બધા સરખા જ છે. આપણા એના કરતાં વધારે મલિન હોય. એમાંથી દરેક ઘટનામાંથી લક્ષ લેવું જોઈએ. દત્તાત્રેય મહામુનિ દરેક ઘટનામાંથી લક્ષ લઈ અને એ લક્ષની ઘટનાને ગુરુ માનતા હતા. ગુરુ એને લક્ષ ગુરુ બનાવ્યા, લક્ષ લીધું. મારો વેદાંત કહે છે મૃત્યુર્વય પ્રાણી નામ ધ્રુવ હૈ. મૃત્યુ પ્રાણી માત્રનું નિશ્ચિત થાય, ધ્રુવ હૈ નિશ્ચિત. મૃત્યુર્વય પ્રાણી નામ ધ્રુવ હૈ. જત ગતાન ગતુતા, એક જાય પછી બીજો આવે, પછી ત્રીજો આવે, પણ મોતનું ક્યારેય રસ્તો ખાલી નહીં, એ તો મરે જ. પ્રાણી નામ ધ્રુવ હૈ. ધ્રુવ માની અકાટ્ય, નક્કી. આપણે જે નક્કી કહીએ ને કે આ કામ તો ધ્રુવ છે, મને નક્કી થઈ ગયું. મોત નક્કી છે, બીજું કાંઈ નક્કી નથી. તમારી મારી જિંદગાનીમાં તમારા મારાથી શુભ કામ થશે કે નહીં કોઈ નક્કી નથી. મોત નક્કી છે. તમારે મારી જિંદગીમાં સંતની શરણાગતિ લેવા છે કે ન લેવાય કોઈ નક્કી નથી. મોત નક્કી છે.
તમારી મારી જિંદગાનીમાં તમારા મારાથી પરોપકાર થાય કે પરોપકાર ન થાય કોઈ નક્કી નથી. મોત નક્કી છે. દુનિયાની બીજી કોઈ ઘટના આપણી જિંદગાનીમાં નક્કી નથી, પણ મોત અવશ્યંભાવી તત્વ છે, અકાટ્ય છે. પ્રાણી નામ ધ્રુવા હૈ, પ્રાણી માત્રનો મોત નિશ્ચિત છે.